આગ્રાનું નામ આવતા તાજમહેલ યાદ આવે, પ્રેમની એ નિશાની યાદ આવી જાય, જેને જોઈને દરેક પ્રેમી કહેતો હોય, હું તારા માટે તો તાજમહેલ બનાવી દઈશ. પણ ભાઈ, તાજમહેલ બનાવવો એટલો સહેલો નથી. ચાલો તમને આજે બતાવી જ દઉં કે તાજમહેલ કેટલો વિશાળ છે અને કેવી રીતે તૈયાર થયો છે. દુનિયાની 7 અજાયબીઓમાંથી એક એવા તાજમહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્કી તથા ભારતીય ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમેલન પણ દેખાય છે. ઈસવીસન 1983માં તાજમહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું. તાજમહેલનો સફેદ ગુમ્મટ આરસ પાણથી જડેલો છે. તાજમહેલનું બાંધકામ ઈસવીસન 1653માં પૂર્ણ થયું હતું. તાજમહેલના બાંધકામમાં 20,000 કારીગરોને કામે લેવામાં આવ્યા હતા. એટલે મેં તો એવું પણ સાંભળ્યું છે કે તાજમહેલ બનાવ્યા બાદ કારીગરોના હાથ પણ કાપી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તે બીજી આવી કોઈ બિલ્ડિંગ બનાવી જ ના શકે. હવે જો તમારે તાજમહેલનો દીદાર કરવો જ હોય તો તમારે 50 રૂપિયા ખર્ચવા પડશે, અને તાજમહેલની અંદર મુમતાજ અને શાહજહાંની કબર જોવી હોય તો બીજા 200 રૂપિયા ઢીલા કરી દેજો. અહીંયા ફોટોગ્રાફર પણ તમારા ફોટો ક્લિક કરશે, પણ ભાવમાં તમે બાર્ગેનિંગ કરી જ દેજો, નહીં તો તમે છેતરાઈ જશો. એમ પણ આપણા ગુજરાતીઓ ભાવતાલ કરવામાં થોડા પાછા પડે, પણ હા, મને ફોલો કરવામાં તમે જરૂર પાછા પડો છો, એટલે ફટાફટ ફોલો પણ કરી દેજો. આવા જોરદાર વિડીયો તમને જોવા મળશે. આવજો, આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.